સમજણના ઘરમાં રહેવું પડે કે નહીં કે ભાઈ મને ભૂખ નથી લાગતી. કેમ કે બોલે એ આપણે કહી દઈએ કે ભાઈ બોલે એ બીજો નહીં, બરોબર? હે તો બોલવા વાળા થી સત કહેવા મતલબ અલગ રહીને ધ્યાન કરવું પડે ને કે ભાઈ આમાં ભૂખ કોને લાગી. હા, તો ભૂખ કહેવા મતલબ શરીરની મિલપા જઠરાગ્નિ ઉત્પન્ન થાય, પ્રજ્વલિત થાય તારે જ કહેવા મતલબ તમને તરસ કે ભૂખ લાગે, બરોબર? હા, પછી આપણે મોઢામાંથી શરીરમાં જવા દઈએ પણ શરીરમાંથી ક્યાં જાય? જઠરાગ્નિમાં. અને જઠરાગ્નિમાં યજ્ઞ હવન થાય પછી તૃપ્તિ થાય એટલે એ શાંત થઈ જાય, બરોબર? હા, પછી જતો ત્યાં પૂરું થાય યજ્ઞ હવન. અને એટલા માટે સંતોએ ટૂંકમાં કીધું કે દેને કો ટુકડો બોલો લેને કો હરિનામ. સમજણ પડી? તો ટુકડો દેવાનું શું કરો કીધું કે ટુકડો દેવાથી કહેવા મતલબ આ વસ્તુ બને. ભગવાન તો બધે છે, ગુરુ મહારાજ તો એવું નથી કે ભાઈ ગુરુ મહારાજ હોય એમાં જ ભગવાન હોય કે ભાઈ શિષ્ય એનો હોય એમાં જ હોય. નથી સમજેલા હાવ અજ્ઞાન છે એમાં જ છે, ક્યાંય જુદો છે નહીં. પણ ઈ જાગૃત ક્યારે થાય અને ઈ બોલને તમે પારખી ક્યારે શકો કે જયારે નિસ્વાર્થ ભાવથી કઈક બોલી ગયો, હાવ ભલે અજ્ઞાની જ હોય, બરોબર? પણ જયારે નિસ્વાર્થ ભાવથી કઈક એવો શબ્દ અંદરથી નીકળી જાય તારે ઈ ભગવાન બોલ્યો હોય, ગુરુ મહારાજ, બરોબર? અને ઈ પડી જાય. તો ઈ બાઈને આવું થયું હતું તો એ 3-4 ઘર ફળી મળ્યું નહીં. અહીંયા સાથે પોતાનું ભાણું કાઢેલું આપી દીધું એને, બરોબર? તો અહીંયા એને કહેવાનો મતલબ નિસ્વાર્થ ભાવથી કર્યું ને કે ભાઈ આ બેન આવી રીતે ડિલિવરી થઈ ને બિચારી ભૂખી છે તો હું તો રેડી લઈશ આજનો દિવસ, બરોબર? પણ એની તૃપ્તિ થાય એમ. તો એને કર્યું, એનું ફળ એને મળ્યું, બરોબર? તો અહીંયા પછી છે તો કહેવા મતલબ ગુપ્તચર હોય તો એનું હાલે, જમરાજા હોય તો એનું ના હાલે. અહીંયા ખાલી ગુરુ મહારાજ નું જ પછી હાલે છેલ્લે. છેલ્લું ને પેલું સ્ટેજ ગુરુ મહારાજ નું જ આવે. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં કરો, પણ ગુરુ મહારાજ નું સ્ટેજ આવે ખરું. પણ ક્યારે આવે કે એ રીતની તમારી રહેણી કેણી હોય, એ રીતની સેવા હોય, એ રીતનું વચન નું પાલન હોય, ત્યાં ગુરુ મહારાજ ખડો થાય, બરોબર? અને એને પારખો, એને ઓળખો. હા, નકર તો બોલવામાં તો માણસ બધું જેમ ફાવે એમ બોલતા હોય. અહીંયા થોડો ભગવાન હોય એ વખતે બે બાજુ સમજવું પડે એમ. એટલે આ ઉલટ સુલટ છે ને એને જ આંટી કીધી છે. હવે આંટી છૂટે જ્યારે તમને જ્ઞાન થાય તો જ આંટી છૂટે, નકર છૂટે